સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉલ્લાસભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખુશનુમા વાતાવરણમાં પવિત્ર ધરા એવા સોમનાથ મંદિરના પટાંગણમાં અરબી સમુદ્રની લહેરો સાથે તાલ મિલાવતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હેમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે યોગા અભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો। હેમાંજી પાલીવાલે યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે સૌ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ। આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે। આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે। આમ કહી એમણે યોગના આ પાવન પથ પર આગળ વધવા બદલ સૌ નાગરિકોનો પ્રયાસને બિરદાવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।